નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. સાબરકાંઠા જિલ્લાના વડાલીના નવા શાક માર્કેટ પાસે શુક્રવારે વડાલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ખેડબ્રહ્મા તરફથી આવતી કારને ઊભી રાખવાનું કહેતા કાર ન રોકાતા પોલીસે પીછો કરતા નવીન બની રહેલા રેલવે બ્રિજ પાસે કાર ઉતારી કાર ચાલક ફરાર થતા પોલીસે કારમાં તપાસ હાથ ધરી તો 120 બોટલ વિદેશી દારૂ જેની કિંમત 16,800 અને કાર એમ કુલ મળી 3.66 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી. પ્રાપ્ત માહિતી મુજબ વડાલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ખીમજીભાઈ તથા કીર્તિભાઈ દશરથભાઈ અને જિગ્નેશ ઈશ્વરલાલ વડાલીના ભગીરથ શાક માર્કેટ પાસે શુક્રવારે રાત્રિના સમયે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન GJ 36 AF 7530 નંબરની કાર ખેડબ્રહ્મા તરફથી વડાલી તરફ આવી રહી હતી ત્યારે પોલીસે કાર રોકવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ન રોકતા પોલીસે પીછો કરતા વડાલી પાસે નવીન બની રહેલા રેલવે બ્રિજ પાસે કાર ઉતારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે વડાલી પોલીસે તપાસ કરતા કારની અંદરથી વિદેશી દારૂની 120 બોટલ મળી આવી હતી અને કાર એમ કુલ મળી 3.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વડાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.